નવસારી ખાતે આંગણવાડી કાર્યકરોને વેકેશન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નવસારી જિલ્લા પ્રમુખ શકુંતલાબેન ઠાકોરના નેતૃત્વમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોને અચાનક વસ્તી ગણતરીની કામગીરીના ઓર્ડર આપવામાં આવ્યા છે। આ અંગે ન તો કાર્યકરોને અને ન તો ઓફિસ સ્ટાફને અગાઉથી કોઈ માહિતી આપવામાં આવી હતી। હાલમાં 1 થી 15 તારીખ સુધી વેકેશન ચાલતું હોવા છતાં બહેનોને ઘરે ઓર્ડર પહોંચાડવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। તેમણે આક્ષેપ કર્યો હતો કે સવારથી ફોન કરીને બહેનોને મીટિંગમાં હાજર રહેવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને જો 12 વાગ્યા પહેલા હાજર નહીં રહે તો પોલીસ કેસ કરવાની તેમજ પોલીસ સ્ટેશનમાં બોલાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। પીઓ મેડમ તથા સીડીપીઓ અધિકારીઓ દ્વારા સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। આંગણવાડી કાર્યકરોનું કહેવું છે કે તેઓ પહેલેથી જ અનેક કામગીરીમાં વ્યસ્ત છે અને વધારાની વસ્તી ગણતરીની કામગીરી માટે પૂરતો સમય ઉપલબ્ધ નથી। વેકેશન દરમિયાન સતત માહિતી માંગવામાં આવતી હોવાથી બહેનોમાં રોષ ફેલાયો છે। આંગણવાડી કર્મચારી સંગઠને માંગ કરી હતી કે વેકેશન દરમિયાન ફરજિયાત કામગીરી સોંપવાના નિર્ણય પર પુનઃ વિચાર કરવામાં આવે અને કાર્યકરો પર થતું દબાણ તથા ધમકીઓ તાત્કાલિક બંધ કરવામાં આવે। શકુંતલાબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન। આજ રોજ અમે કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારા પણ આંગણવાડીના વર્કર બહેનો અને હેલ્પર બહેનો પર વસ્તી ગણતરીની કામો થોપી દેવામાં આવી છે। વસ્તી ગણતરીના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે। અમને ખબર નથી, અમારા ઓફિસ સ્ટાફને ખબર નથી અને અમને અચાનક ઓફિસે ઓર્ડર કરી દીધો છે અને અમારી બહેનો હાલ 1 થી 15 તારીખ સુધી વેકેશન પર છે, છતાં પણ અમારા બહેનોને ઘરે ઓર્ડર આપી દીધા છે અને સવારથી ફોન ચાલુ છે કે જો તમારા બહેનો 12 વાગ્યા પહેલા જો અહીંયા મીટિંગમાં હાજર ન થાય તો પોલીસ કેસ થઈ શકે છે, પોલીસ સ્ટેશનમાં બોલાવી શકે છે। તે માટે આજરોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમને ધમકીઓ પર ધમકીઓ અપાઈ રહી છે। પીઓ મેડમ શ્રી ધમકી આપે, સીડીપીઓ શ્રી ધમકી આપે। શું અમે આંગણવાડી વર્કર શું સરકારી કર્મચારી છે કે અમને આટલી બધી ધમકીઓ આપી રહી છે? અમારા કામો એટલા બધા છે કે અમે આ કામ માટે અમારા પાસે ટાઈમ જ નથી, સમય જ નથી। 1 થી 30 વેકેશન છે છતાં પણ અમને આ 1 તારીખથી સતત અમારા પ્રશ્નો રજૂઆત કરવા છતાં પણ અમને રોજના રોજ માહિતી માંગવામાં આવી રહી છે। તો શું આ વ્યાજબી છે? શું અમે સરકારી કર્મચારી છીએ? શકુંતલાબેન ઠાકોર, નવસારી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।